ક્રાંતિ આકાર લે છે અને એ ક્રાંતિ છે સ્ત્રી વિશેની. એ જમાનામાં સ્ત્રીઓની સ્થિતિ ઘણી દુઃખદ હતી. પ્રાણીઓની માફક એમનું જીવન ચાલતું અને એમ કહેવાતું કે સ્ત્રીને બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને ઘડપણમાં પુત્ર પાળે છે. પાળવાની વાત છે, જેમ કોઈ ગાયને પાળે, બકરીને પાળે, એ રીતે પાળવાની વાત. સ્ત્રી એ પરિગ્રહની ચીજ ગણાતી હતી. અને તમે વિચાર કરો, ક્યારેક એના વિશે ઊંડું ચિંતન પણ કરો કે જૈન ધર્મમાં સ્ત્રીઓનું કેટલો મહિમા છે. ભગવાન મહાવીરના શાસનમાં પહેલી જે સાધ્વી બની એ ચંદનબાળાની ઘટના આપણે જાણીએ છીએ. ભગવાન પોતે પોતાની માતાનો કેટલો આદર કરે છે. ભગવાન જ્યારે દીક્ષા લે છે ત્યારે પોતાના કુટુંબની વૃદ્ધ માતાને પ્રણામ કરે છે. અને એથી વિશેષ સ્ત્રીના આદરની પરાકાષ્ઠા તમારે જોવી હોય તો જરા ચિંતન કરો તમે કે રાજકુમાર વર્ધમાને જ્યારે દીક્ષા લેવાનો વિચાર કર્યો ત્યારે એમની પત્ની યશોદા, જે પોતાના સ્વામીના આ ઉર્ધ્વ ભાવોને જાણતી હતી અને રાજકુમાર વર્ધમાન જ્યારે દીક્ષિત થવા નીકળ્યા ત્યારે કોઈ ક્ષત્રિયાણી પોતાના પતિને રણ મેદાનમાં જે ભાવથી, જે ઉત્સાહથી, જે ઉમંગથી મોકલે, એ રીતે પ્રભુના ત્યાગ સમયે વર્ધમાન ત્યાગી બને છે ત્યારે યશોદા એમને અનુમતિ આપે છે જવાની. આ વર્ધમાન કોઈ સ્ત્રીને જાણ ન હોય એમ નીકળી નથી જતા. આ જીન શાસનમાં સ્ત્રીઓની મહત્તાનો તમારે થોડોક વિચાર કરવો છે. અને એવી જ રીતે એ સમયે ભગવાન મહાવીરે કહ્યું કે યોગ સાધના, શાસ્ત્રાભ્યાસ અને મોક્ષનો અધિકાર પણ સ્ત્રીઓને છે. તમે જુઓ કે એ જમાનામાં સ્ત્રીઓ સ્વતંત્ર નહોતી રહી શકતી. ત્યારે અહીં દીક્ષિત થયેલી સાધ્વીઓ પોતાના એક મંડળમાં પોતાની અન્ય સાધ્વીઓ સાથે સ્વતંત્ર રહેતી હતી. કેટલી પ્રચંડ ક્રાંતિ છે. એવી જ રીતે
શાસ્ત્રો પર થોડાક લોકોનો ઇજારો હતો. એ સંસ્કૃત ભાષામાં હતા અને સમાજમાં પ્રાકૃત ભાષા ચાલતી હતી. રાજા સંસ્કૃત ભાષામાં બોલે અને એના નોકર ચાકરો બધા પ્રાકૃત ભાષામાં બોલે. આવે સમયે ભગવાને જોયું કે મારે લોકોની ભાષામાં વાત કરવી છે. ગાંધીજીએ કહ્યું હતું ને, કોશીઓ પણ સમજી શકે એવી ભાષા. અને મારે એ ભાષામાં વાત કરવી છે, લોક ભાષામાં વાત કરવી છે. અને ભાષાની દ્રષ્ટિએ એક પ્રચંડ ક્રાંતિ કરી કે જ્યાં સંસ્કૃતનો મહિમા ગણાતો હતો, એ દેવોની વાણી ગણાતી હતી, ત્યારે મહાવીરે પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો. બીજી બાજુ એ જમાનામાં નાની નાની બાબતો માટે યુદ્ધ ખેલાતા હતા. એક નાનકડા સીમાડાને સર કરવા માટે યુદ્ધ ખેલાતા હતા. કોઈ નાના કારણોસર યુદ્ધ ખેલાતા હતા. અને આમ સતત નાની મોટી લડાઈઓ ઠેર ઠેર ચાલતી હતી. એમાં માણસને માખીની જેમ મારી નાખવામાં આવતો હતો. અને ત્યારે એમ કહેવાતું કે એ વીર જો યુદ્ધમાં મૃત્યુ પામશે, હણાશે તો સ્વર્ગ પામશે, અને જો જીતશે તો અંતઃપુર મેળવશે. આવી પરિસ્થિતિ હતી જગતની ત્યારે. કલ્પના કરો કેવી પ્રચંડ ક્રાંતિ. ભગવાન મહાવીરે કહ્યું, બહારનો વિજય એ વિજય નથી, એ તો વ્યર્થ છે. આ તમારા બહારના વિજયને તો હિંસા સાથે, ક્રોધ સાથે, બળ સાથે સંબંધ છે, અને એ વિજય સાવ વ્યર્થ છે. ખરો જો તમારે વિજય મેળવવો હોય તો તમારા ભીતર ઉપર વિજય મેળવો. ભગવાને એમ કહ્યું કે દુર્જય સંગ્રામમાં વિજય મેળવનારા વિજેતા કરતા પોતાના આત્માને જીતનાર વધુ મોટો વીર છે. અને કહ્યું કે હિંસાને બદલે અહિંસા. કેવા વિચારો આપ્યા. ક્રોધને બદલે ક્ષમા, અને બાહુબળને બદલે કોનો મહિમા કર્યો? આત્મબળનો મહિમા કર્યો. અને એમ કહ્યું કે ખરો વીર કોણ છે? એ બહાર જીત મેળવે નહીં, પણ શત્રુને મિત્ર બનાવે એ વીર મહાવીર છે. અને ત્યારે એ વિચાર કરીએ કે આ યુદ્ધની કથા જે રમ્ય ગણાતી હતી, આજે લોકો યુદ્ધના અનુભવોમાંથી કેવી રીતે પસાર થાય છે આપણે જાણીએ છીએ. કેવી ક્રૂર હિંસા થાય છે એ આપણે જોઈએ છીએ. ટેલિવિઝન આવતા આપણે બધી જ વસ્તુઓ આપણે ઘેર બેઠા આપણા દીવાનખંડમાં જોઈએ છીએ. અને ત્યારે યુદ્ધની કેટલીક વેદના છે, અને એ વેદના ક્યાં તો માણસ જાતને આજે કોઠે પડી ગઈ છે. એમાં નિર્વાસિતોની જે દશા થાય, એમાં સ્ત્રીઓની જે સ્થિતિ થાય, એમાં બાળકોની જે હાલત થાય, આ બધાની કરુણ દાસ્તાન આપણે જોઈએ છીએ. ત્યારે એ જમાનામાં ભગવાન મહાવીરે જ્યારે ઠેર ઠેર નાની નાની બાબતોના યુદ્ધ થતા હતા, એ જમાનામાં એમણે કહ્યું કે આ યુદ્ધ, આ તમારો વિજય એ વ્યર્થ છે, એ વિજય નથી. એવી જ રીતે એમણે કહ્યું કે વિજય કયો ખરો? તો એમણે દ્રષ્ટિપાત કરાયો કે જરા તું વિચાર કર કે જેમ કેરીની અંદર ગોટલી છે અને એ ગોટલીની અંદર આખું આંબાનું વૃક્ષ છે, એમ એમણે કહ્યું કે જે દુર્જય યુદ્ધમાં હજારો યોદ્ધાઓને જીતે છે તેને બદલે, વિચાર કરો, દુર્જય યુદ્ધ, બહુ કપરું યુદ્ધ, એમાં હજારો યોદ્ધાઓ પર વિજય મેળવનાર કરતા એકલો પોતાની જાતને જીતે છે એ વિજય પરમ વિજય કહેવાય. પેલું તો સામાન્ય વિજય. ધર્મના બાહ્યાચાર પર એમણે પ્રબળ પ્રહાર કર્યા અને કહ્યું, ગુણેહી સાહુ અગુણેહી અસાહુ. 10 વૈકાલિક સૂત્રના 9મા અધ્યાયની 11મી ગાથાનું સ્મરણ કરો. બહુ સ્પષ્ટ વાત કરી પરમાત્માએ. સાધુ કોણ? તો ગુણોથી સાધુ થવાય છે.
અને અસાધુ કોણ? અવગુણોથી અસાધુ થવાય છે. અર્થાત એમણે બતાવ્યું કે માત્ર માથું મુંડાવવાથી કશું થવાનું નથી. તમે જુઓ, બાહ્ય બાબતો ઉપર કેટલું બધો એમણે આઘાત કર્યો છે. એમણે કહ્યું કે સાધુતા એ તો ભીતરની પ્રક્રિયા છે. કદાચ બહાર વેશ બદલો, કદાચ બહાર તમે જુદી રીતે વર્તો, કદાચ બહાર તમે જુદા આચારો બતાવો, એનાથી નહીં ચાલે. સવાલ છે સાધુતા સાથે ભીતરનો. તમારા ભીતર સાથે કેટલું જોડાણ છે. કારણ એમણે બહુ મોટી વાત કરી. સાધુતા એ ભીતરની પ્રક્રિયા છે. અને એ જમાનામાં એમણે કેવી પ્રચંડ ક્રાંતિ કરી એનો વિચાર કરો. એમણે કહ્યું કે માત્ર માથું મૂંડવાથી શ્રમણ થવાતું નથી. ઓમનો જાપ કરવાથી બ્રાહ્મણ બની શકતો નથી. અને એથી આગળ વધીને કહ્યું કે અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ થઈ જતો નથી. અને દર્ભના વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી થઈ જતો નથી. બહારની બધી બાબતો એ વ્યર્થ છે. કે તમે માત્ર માથું મૂંડાવો એટલે શ્રમણ નથી બની જતા. ઓમકારનો જપ કરો એટલે બ્રાહ્મણ નથી બની શકતા. વનમાં જઈને વસો એટલે તમે કંઈ મુનિ બની નથી જતા. અને દર્ભના વસ્ત્રો પહેર્યા, તમે દર્ભના વસ્ત્રો આપણે જાણીએ છીએ, માણસ તપ કરવા જાય ત્યારે દર્ભના વસ્ત્રો પહેરતો. એ દર્ભના વસ્ત્રો પહેરો એટલે તપસ્વી નથી બની જતા. ત્યારે શું કરવું જોઈએ? ક્રાંતિ એ હોળી નહોતી. ક્રાંતિ એ સર્જન હોય. જૂનાને બાળવાનું ખરું, પણ એની સાથે નવાનું સર્જન પણ ખરું. તો આ ક્રાંતિમાં એક નવું સર્જન આવે છે. જરા સૂક્ષ્મતાથી જુઓ. એમણે કહ્યું કે માણસ માથું મુંડાવવાથી શ્રવણ ન થાય તો શ્રવણ શેનાથી થાય? અને કેટલી અદ્ભુત વાત કરે છે. સમતાથી શ્રવણ થવાય. તમારા જીવનમાં સમતાનો સાક્ષાત્કાર થયો હોય તો તમે શ્રવણ થઈ શકો. માત્ર ઓમનો જાપ કરવાથી બ્રાહ્મણ ન થવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. રસ્તો પણ બતાવ્યો. સાચું બ્રાહ્મણ કોણ હોય? અરણ્યમાં રહીને માત્ર મુનિ ન બનાય. અરે તમે સાચા જ્ઞાનથી મુનિ બની શકો. અને દર્ભના વસ્ત્રો નહીં, તમારે શું ધારણ કરવાનું છે? તમે તપથી તપસ્વી બની શકો. અને કદાચ આજે પ્રત્યેક ધર્મના મૂળ તત્વનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાને કેવો બાહ્યાચાર ઉપર પ્રહાર કર્યો છે. અને બાહ્ય ઘટનાઓ ઉપર કેવું પરિવર્તન લાવ્યા છે. કેવી મહાન ક્રાંતિ છે આ. એમણે કહ્યું શત્રુને હણે તે વીર, પણ શત્રુને મિત્ર બનાવે તે મહાવીર. અને એટલે સમાજને બતાવ્યું કે તમારી મિત્રતાના પ્રભાવથી તમારી શત્રુતાને દૂર કરો. એનાથી આગળ જુઓ પ્રચંડ ક્રાંતિ કેવી. કે એ જમાનામાં માણસ પ્રારબ્ધને ખોળે બેઠો હતો. નસીબમાં હશે તો મળશે એમ માનીને બેઠો હતો. પુરુષાર્થથી પરવારીને બેઠો હતો. એ સમયમાં એ ઈશ્વર પાસે, દેવ પાસે જઈને યાચના કરતો. પુત્રની યાચના કરે, સંપત્તિની યાચના કરે, ગરીબી દૂર કરવાની યાચના કરે. ભગવાને કહ્યું યાચના નહીં, યાચનાથી કશું ન મળે. અને એવી જ રીતે એનાથી આગળ જઈને કહ્યું કે દેવ ભલે મોટો હોય, ગમે એવું એનું સ્વર્ગ હોય, ગમે એવું એનું સ્વર્ગ હોય, પણ માણસથી કોઈ મોટું નથી. અને એનાથી પણ આગળનું એમનું વિધાન કેટલું મહાન ક્રાંતિકારી છે. એ વિચાર કરો કે માણસ જો સાચી માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે. આ માનવ ગૌરવનો કેવો મહિમા છે. આજે લોકો માનવ ગૌરવની વાત કરે એ અહીંયા છે. આજે દુનિયા નારી સશક્તિકરણની વાત કરે એ અહીંયા છે. આ ક્રાંતિમાં, આજથી 2600 વર્ષ પહેલા થયેલી આ ક્રાંતિમાં. આજે સમાનતાની વાત કરીએ તો એ ક્રાંતિના મૂળ અહીંયા છે.
ત્યારે એ વિચાર કરીએ કે માણસ જો માનવતા રાખે તો માણસના ચરણમાં દેવ પણ પડે એમ કે છે. અને તો પછી માણસ કેવો હોય? આચારક સૂત્રમાં કહ્યું કે જેમણે કામનાઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે તે વસ્તુતઃ મુક્ત પુરુષ છે. પરિસ્થિતિ પલટાઈ. જે જમાનામાં એવું માનવામાં આવતું હતું કે જેવું આપણે દેહને કરીએ છીએ એવું દેવને કરીએ, યથા દેહે તથા દેવે. જે જમાનામાં દેહનો મહિમા હતો, બાહ્ય ભ્રમણ હતું, એ જમાનામાં પ્રભુ મહાવીરે આત્માનો મહિમા કર્યો. અને આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. એ જમાનામાં ભગવાને કહ્યું, અન્નો જીવો અન્નમ શરીરમ. આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. અને એટલે જ એનો એમણે એક વિચાર આપ્યો. જ્યારે આત્માના કોઈ અસ્તિત્વની ઝાઝી ખેવના નહોતી એ સમયે એમણે કહ્યું કે વ્યક્તિએ તો દેહને વીંધીને મનને પાર જઈને આત્મા સુધી પહોંચવાનું છે. એટલે કે બહિરાત્મા, ત્યાંથી ચાલે તે અંતરાત્મા અને ત્યાંથી પહોંચે તે પરમાત્મા. આ રીતે આત્મધર્મનો પુરસ્કાર કર્યો એમણે. એક બીજી વ્યાપક દ્રષ્ટિ કે માત્ર પોતાની ચિંતા નહીં, મારું શિવ સ્વરૂપ નહીં, પણ સૌનું શિવ સ્વરૂપ જુએ છે. અને એ દ્રષ્ટિકોણથી દરેક જીવોને આનંદમય સ્થિતિમાં જુએ છે. અને એટલે એમણે કહ્યું, પૂતગલ દેહ, પૂતગલાનંદી બનવાને બદલે આપણે આત્માનંદી બનીએ. જગતમાં સહુ કોઈ પોતાના સુખની વાત કરતા હોય ત્યારે મહાવીરે કહ્યું, ન મારું ન તમારું ન સંસારનું, જીવ માત્રનું અને પ્રકૃતિનું સુખ પણ વિચારો. એક સમતાના શિખરની વાત કરી, એક નિગ્રહની વાત કરી. એમણે કહ્યું કે તું પોતે પોતાનો નિગ્રહ કર, તું સ્વયં નિગ્રહ. નિગ્રહ સંયમિત જીવન, સંયમવાળું જીવન. તું પોતે તારા નિગ્રહથી તું સમસ્ત દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ. તું જો તારી જાતનો નિગ્રહ કરીશ, તારી જાત પર સંયમ સાધીશ, તો તું જગતના કોઈ દુઃખ એ તારી પાસે આવી શકશે નહીં. અને એટલે એમણે કહ્યું ઉત્તરાધ્યયન સૂત્રમાં, જેમાં એમનો અંતિમ ઉપદેશ છે એમાં વાત કરી છે. એમણે માનવ ગૌરવની વાત કરી. મેં આપને કહ્યું તેમ અગાઉ માણસ નિયતિના સહારે, નસીબના સહારે, ભાગ્યના સહારે જીવતો હતો. ઈશ્વર પાસે જઈને યાચના જ કર્યા કરતો હતો. એ સમયે માણસને કહ્યું કે તારું પોતાનું પણ એક ગૌરવ છે અને તું જ તારો આત્મવિધાતા છે, તું જ તારો ભાગ્ય વિધાતા છે. અને એટલે કહ્યું કે એને માટેનો એક જ ઉપાય, જાતને જીતી લેવાથી સૌને જીતી શકાય. તારા આત્માનો વિજય મેળવ. એટલે કે આત્મા દ્વારા આત્માને જુઓ તો પરમાત્મા બની શકશો. ચેતનના બે છેડા છે, એક છે આત્મા, બીજો છે પરમાત્મા. એક છે બીજ, આત્મા એ બીજ છે અને પરમાત્મા એનો વિસ્તાર, એનું વૃક્ષ છે. અને એટલે જ એમણે કહ્યું કે આત્મામાં છુપાયેલા પરમાત્માના અંશોને આપણે શોધી અને એને વિકસાવીએ. કલ્પના કરો તમે કે જે સમયે પ્રાણીની હિંસા થતી હતી અને સહેજ થડકારો પણ નહોતો થતો, એ સમયે પ્રાણી હત્યાનો તો વિરોધ કર્યો. એ સમયે અપરિગ્રહની વાત કરી, ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવવાનું કહ્યું. એ સમયે એમણે આપણને એ પણ સમજાવ્યું કે આ વૃક્ષોમાં પણ જીવન છે,
આ વનસ્પતિમાં પણ જીવન છે, એનો આપણે વિચાર કરવો જોઈએ. અને એનાથી આગળ જઈને જે જમાનામાં હિંસા એટલે માત્ર પ્રહાર માનવામાં આવતો, જે જમાનામાં હિંસા એટલે માત્ર આઘાત આપવો એને હિંસા કહેવાતી, જે જમાનામાં હિંસા એટલે કોકને વગાડવું, કોકને મારવો, કોકને કાપવો એ બનાતું હતું, ભગવાને આ હિંસા કેટલી ભયાનક છે અને સાથે કેટલી સૂક્ષ્મ છે એ પણ બતાવ્યું. ભગવાને કહ્યું કે તું કોઈના વિશે તારા મનમાં કટુ વિચાર, ખરાબ વિચાર, દ્વેષપૂર્ણ વિચાર કરે એ પણ એક પ્રકારની હિંસા છે. તમે જુઓ કે અહિંસાનું કેટલું વિરાટ આકાશ એમણે આપણને. એમણે આચારમાં અહિંસા, વાણીમાં સ્યાદવાદ, અનેકાંતવાદ, સામાની દ્રષ્ટિએ પણ વિચારવું, સામાની દ્રષ્ટિએ પણ જગતને જોવું, પિતા પુત્રની દ્રષ્ટિએ વિચારે, પુત્ર પિતાની દ્રષ્ટિએ વિચારે, સાસુ વહુની દ્રષ્ટિએ વિચારે અને વહુ સાસુની દ્રષ્ટિએ વિચારે તો જગતના કેટલા ક્લેશો દૂર થઈ જાય. એવી જ રીતે એ જમાનામાં, જે જમાનામાં મારો મત સૌથી સાચો અને તારો સાવ ખોટો, એવા વાદ વિવાદ ચાલતા હતા. અને એમાં જે પરાજિત થાય એ બીજાનો શિષ્ય બની જવું પડતું. એ જમાનામાં ભગવાને કહ્યું આ વાદ અને વિવાદ એ તો નિરર્થક છે. આ સત્યના તો ઘણા અંશો છે, ઘણા પાસા છે, ઘણા પહેલું છે. પૂર્ણ સત્યને પામવા માટે સામાન્ય વાતમાં પણ સત્ય હોઈ શકે એ વિચારીને આપણે ચાલવું જોઈએ. અને એમાંથી વિચારમાં એમણે અનેકાંતવાદ આપ્યો, સમાજમાં અપરિગ્રહ આપ્યો, ઓછામાં ઓછાથી જીવવું. આપણે જાણીએ છીએ પોતાને માટે ઓછામાં ઓછી વસ્તુઓની જરૂરિયાત, કારણ કે પરિગ્રહ એ હિંસાનું કારણ છે અને હિંસા હોય તો તમે ધર્મથી દૂર જાઓ છો. આ રીતે આ એક એવું અલૌકિક જીવન છે, એવું આશ્ચર્યકારી જીવન છે, એવું અનોખું અને અનુપમ જીવન છે કે જેમણે જગતમાં એક એવી પ્રચંડ ક્રાંતિ કરી કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. આવા ભગવાનના જીવનનો આપણે વિચાર કરીએ, એમણે કરેલી ક્રાંતિનો વિચાર કરીએ અને આપણી જાતને પૂછીએ, ક્યાંક બદ્ધ તો બની ગયા નથી ને? વર્ધમાનના આ ઉપાસકો બદ્ધમાન તો થઈ નથી ગયા ને? ક્યાંક જૂના ચીલે ચાલતા આપણે ક્યાંક ખોવાઈ ગયા નથી ને? ક્યાંક નાની નાની બાબતોના વિવાદોમાં ખૂંપી ગયા નથી ને? ક્યાંક ભેદોમાં પહોંચી ગયા નથી ને? ક્યાંક પરિગ્રહનો મહિમા કરી બેઠા નથી ને? ક્યાંક વીરતાને ભૂલીને કાયરતાનો આશરો લીધો નથી ને? આ બધા વિશે આપણે પોતાની જાતને અને સમાજને પ્રશ્ન કરવો જોઈએ. અને જો એમાંથી બહાર આવીએ તો જ, જો આપણા જીવનમાં આ સઘળી વસ્તુ આવે તો જ આપણે મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર, મહાવીરના અમૃત પુત્રો બની શકીએ. અને નહીં તો આપ સૌ જાણો છો. कामेमि सब्बजीवे सब्बे जीवा खमन्तु मे मृत्ति में सब्बभूवेषु वेरं मज्जन केन